એટલે માણસ મરી જાય પછી પણ જ્યારે પરીક્ષા લેવાની છે અમારે અમારે તો 10 કે 11 લોકો અમારે કાઢી નાખો પણ લોકો ભરાય દૂરથી તો માણસને જોઈ શકાય અમે કે સાથે મંદિર પર મારી એટલી જ લાગણી છે કે તમારે મને દૂરથી જોવા મર્ડર તો નથી કરી નાખ્યા ને કે તમે એને જોવા નથી જવા દેતા આ તો લોકો મર્ડર અરે મારે કેમ તેરી બાજુ બોલવાનું અહીંયા બોલવાનું છે બધા અધિકાર છે આપણે એવું બોલવાનું છે કે મીડિયા પ્રેસ માટે મારે અહીંયા હોય હું ફક્ત મારે મારા ભાઈને જ બોલવું છે બીજું કોઈ વસ્તુ નથી કાલે મરી જશે તો જવાબદાર કોણ મને એ જવાબ જોઈએ મરી જશે તો જવાબદાર કોણ એનો જવાબ દો પેલા હાર્દિકને કહ્યું ને મરી જશે તો જવાબદાર તો તમે બધા સહી કરી આપો છો તમે બધા જવાબદાર છે સહી કરી આપો હું લેતા રાખો તમે બધા સહી કરી આપો કે હા અમે નથી મળવા જતા જવા દેતા એ મરી જશે તો અમારા બધાની જવાબદારી ચાલો બોલો લખ્યામાં હું લેતા આવું છું અહીંયા કેમ રીતે તમારા પગ પાછા પડી જાય તમે લોકો બોલી ન શકતા બરાબર નથી અરે મારે ટેપિંગ નથી કરવો એ ટેપિંગ કે તારે હાઈલાઇટ કરવાના નથી આવ્યું કોઈ હાઈલાઇટ કરવાના નથી આવ્યું મને લખાણ કરી આપો કે હાર્દિકને કંઈ પણ થાય તો તમારા બધાની જવાબદારી એટલે હું ત્યાંથી ખસી જાઉં મારે કઈ જરૂર નથી મારા છોકરા બહેના કે મારા પરિવારને છોડીને અહીંયા ઉભું રહેવાનું મને કોઈ શોખ નથી તો અહીંયા ઉભું રહેવાનું કાલે હું રિક્વાયરમેન્ટ કરું સર મને કાલે પેટવી નથી મારી બોટલ નથી ઉઠી આવી મારે કશું નથી કરવું ખાલી મને હોટલ પર જોવા દો જેથી મને સંતોષ થાય એટલે નવા સત્તા પ્રમોશન પહેલા એક્સપેક્ટ જો કંઈ પણ થયું હાર્દિકને કંઈ પણ થયું તો તમે મને લખાણ લખી આપો આ પોલીસ કમિટી જેટલા ઉભા છે કે હાર્દિકને કંઈ પણ થાય તો જવાબદારી અમારા બરાબર છે જવાબદારી તમારા લોકોની હાર્દિકને કંઈ પણ થાય તો બરાબર છે તમે કોઈ બરાબર નહીં હું એક નાનું રમકડું નથી 28 વર્ષની છોકરી છું સમજ પડી મારે પણ છોકરું છે ઘરે હું દૂધથી નથી બરાબર એટલે મને ખાલી લખીને આપો કે હાર્દિકને ટ્રીટમેન્ટ નહીં ટ્રીટમેન્ટ એ લોકો આખી દુનિયા ટ્રીટમેન્ટ કરે છે પછી મરી ગયા પછી કે હાથ અટક આવી